हाय फ्रेंड्स आ वीडियो में આપણે જોવાના છે કે એસબીઆઈ આશા સ્કોલરશિપ માટે તમે ઓનલાઈન અરજી કઈ રીતે કરી શકો છો। ખાસ કરીને યુટ્યુબમાં તમને ઘણા બધી વિડીયો છે જોવા મળતા હશે, પરંતુ ગુજરાતના વિદ્યાર્થીઓને કઈ રીતે એપ્લિકેશન કરવાની છે એની માહિતી હું આ વિડીયોમાં તમને આપવાનો છું। પહેલા આપણે જે બેઝિક માહિતી છે લઈ લઈએ, ત્યાર પછી ઓનલાઈન ફોર્મ તમારે કઈ રીતે ભરવાનું છે, રજિસ્ટ્રેશનથી લઈ અને સબમિટ સુધીની સંપૂર્ણ માહિતી હું તમને લોકોને સ્ટેપ બાય સ્ટેપ આપીશ। તો એસબીઆઈ આશા સ્કોલરશિપ વિશે માહિતી લેવા માટે તમે ગૂગલ કે ક્રોમ બ્રાઉઝરમાં એસબીઆઈ આશા સ્કોલરશિપ સર્ચ કરશો। ઓફિશિયલ વેબસાઇટમાં આવ્યા પછી અહીંયા નીચે આવશો તો તમને એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે તે જોવા મળશે અને થંબનેલમાં કહ્યું તો એવી રીતે તમામ કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ મળવાપાત્ર થશે। આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા હોય એને પણ દર વર્ષે 15,000 રૂપિયા સ્કોલરશિપ મળવાપાત્ર થશે। જો તમે લોકો યુજી કે પીજી કોઈ પણ કોર્સમાં સ્કોલરશિપ લેવા માંગતા હોય તો તમને મિનિમમ 7.5 સીજીપી અથવા તો 75% માર્ક હોવા જોઈએ, જ્યારે એસસી એસટી કેટેગરીને 65% અને પીડબ્લ્યુડી કેટેગરીને 60% છે તે હોવા જોઈએ અને વાર્ષિક ઇન્કમ છે એ તમારી 6 લાખથી ઓછી હોવી જોઈએ। આમાં બહેનો માટે 50% સીટ રિઝર્વ હોય છે, પુરુષો માટે પણ 50% સીટ રિઝર્વ હોય છે, એસસી એસટી કેટેગરી માટે 25% સીટ રિઝર્વ હોય છે અને પીડબ્લ્યુડી કેટેગરી માટે 5% સીટ છે તે રિઝર્વ હોય છે। તો ડોક્યુમેન્ટની માહિતી તમને અહીંયા મળી જશે ને અહીંથી તમે એપ્લાય નાવ પણ કરી શકો છો। ત્યાર પછી નીચે આવશો તો મેડિકલ માટે 2 લાખ રૂપિયા મળવાપાત્ર થશે। આમાં પણ સેમ ક્રાઇટેરિયા છે। ત્યાર પછી કોઈ વિદ્યાર્થી ઓવરસીઝ એટલે કે અબ્રોડમાં એડમિશન લીધું હોય તો એ વિદ્યાર્થીઓને 15 લાખ રૂપિયા સ્કોલરશિપ મળવાપાત્ર થશે। તો અહીંયાથી બેઝિક માહિતી છે એ તમે લોકો જોઈ શકો છો। અને છેલ્લી તારીખની વાત કરીએ તો 4 સપ્ટેમ્બર પહેલાં તમારા લોકોને ફોર્મ છે ભરવાનું રહેશે। અહીંયા તમને જોવા મળશે કે 4 સપ્ટેમ્બર પહેલાં તમારે ફોર્મ ભરી નાખવાનું રહેશે। હવે એપ્લાય કરવા માટે ઉપર અહીંયા તમને એપ્લાય નાવ જોવા મળશે, એના પર તમારે લોકોને ક્લિક છે તે કરવાનું રહેશે। એના પર ક્લિક કરશો તો હવે તમારે અહીંયા રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે કરવાની રહેશે। તો અહીંયા પહેલાં તમારે આધાર કાર્ડ મુજબ તમારું નામ છે એ ફિલઅપ કરવાનું રહેશે। તો અહીંયા તમે જે ફર્સ્ટ નેમ જોઈ શકો છો એમાં તમારે જે પણ તમારું ફર્સ્ટ નેમ હોય એ જ ફિલ કરવાનું છે અને સેમ તમારા આધાર કાર્ડ મુજબ જ તમારે ફિલ કરવાનું રહેશે। ત્યાર પછી જે પણ તમારું ઈમેલ આઈડી હોય એ ઈમેલ આઈડી નાખજો। ઈમેલ આઈડી છે એ બરાબર નાખવી, કારણ કે આગળ ઓટીપી છે તે ઈમેલ આઈડીમાં જ મોકલવામાં આવશે। ઈમેલ આઈડી નાખ્યા પછી જે પણ તમારે મનગમતો પાસવર્ડ બનાવો હોય એકવાર તમે પાસવર્ડ નાખશો, ત્યાર પછી ફરીથી તમે કન્ફર્મ પાસવર્ડ કરશો। ત્યાર પછી 2 ઓપ્શન પર તમે ટિક કરી અને ક્રિએટ એકાઉન્ટ કરશો, એટલે તમારા જે પણ ઈમેલ આઈડી છે એમાં એક ઓટીપી મોકલવામાં આવશે। એ જે પણ ઓટીપી મોકલવામાં આવે એ ઓટીપી તમારે જોઈ અને ત્યાર પછી એ ઓટીપી તમારે કન્ફર્મ કરવાનો રહેશે। ઓટીપી તમે કન્ફર્મ કરી દેશો એટલે તમે ડાયરેક્ટ જ લોગિન છે થઈ જશો। લોગિન થયા પછી તમને કંઈ આ પ્રકારનું જોવા મળશે। જે પણ વિદ્યાર્થીઓ ગયા વર્ષે કે અગાઉના વર્ષોમાં સ્કોલરશિપ લીધી હોય તો એને રિન્યુઅલ એપ્લિકેશન કરવાની હોય છે, તો એ ટૂંક સમયમાં ચાલુ થશે। તો અહીંયાથી તમે એપ્લાય કરી શકો છો। જે વિદ્યાર્થીઓને ફ્રેશ એપ્લિકેશન કરવાની હોય તો અહીંયા એને ફ્રેશ એપ્લિકેશન જોવા મળશે। મેં તમને લોકોને સમજાય એના માટે પહેલાં જ ફોર્મની માહિતી ફિલઅપ કરેલી છે, એટલે અહીંયા મને 82% કમ્પ્લીટ છે તે જોવા મળશે। તો અહીંયા તમને ફ્રેશ એપ્લિકેશન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે। એના પર તમે ક્લિક કરશો એટલે લેફ્ટ સાઈડમાં તમને કઈ માહિતી ફિલઅપ કરવાની છે એ માહિતી તમને જોવા મળશે અને તમામ માહિતી તમારે ફિલઅપ કરવાની રહેશે। હવે આ પહેલું તમને સ્ટેપ જોવા મળશે, એમાં તમે જે પણ કોર્સમાં એડમિશન લીધું હોય કોર્સ તમારે પસંદ કરવાનો રહેશે। જેમ કે તમે ધોરણ 9 થી 12 માટે ભરતા હોય તો એ સિલેક્ટ કરવાનું છે, યુજી બીઈ બીકોમ બીબીએ વગેરે યુજી કોર્સમાં હોય તો એ પસંદ કરશો, પોસ્ટ ગ્રેજ્યુએટ કે માસ્ટરના કોર્સ હોય તો એ પસંદ કરશો, એમબીબીએસ માટે હોય મેડિકલના કોર્સ નીટ આધારિત તો એ પસંદ કરશો, આઈઆઈટી હોય આઈઆઈએમ હોય અથવા અબ્રોડ માટે હોય તો એ તમે પસંદ કરશો। તો જે પણ કોર્સમાં તમે એડમિશન લેવાના છો કે એડમિશન લીધેલું છે એ તમે પસંદ કરશો। ત્યાર પછી જે પણ કોર્સ તમે પસંદ કરશો એ મુજબ તમને કેટલી સ્કોલરશિપ મળશે એ તમને જોવા મળશે। મિનિમમ ક્રાઇટેરિયા શું રહેશે અને કયા ડોક્યુમેન્ટ જરૂરત પડશે એ તમને જોવા મળશે। ત્યાર પછી સેવ એન્ડ કન્ટિન્યુ જોવા મળશે, એના પર તમે લોકો ક્લિક છે કરી દેશો। એના પર ક્લિક કરી દેશો તો હવે તમારે પર્સનલ ડિટેલ ફિલઅપ કરવાની રહેશે। તો પહેલાં તમારું જે ફર્સ્ટ નેમ ને લાસ્ટ નેમ હશે ઓટોમેટિક જ આવી જશે। ત્યાર પછી જે પણ તમારી જન્મ તારીખ હોય એ તમે અહીંયા ફિલઅપ કરશો અને ત્યાર પછી જે પણ તમારી વાર્ષિક ફેમિલી ઇન્કમ હોય વાર્ષિક ઇન્કમ હોય એ તમે અહીંયા ફિલઅપ કરી દેશો। ત્યાર પછી જે પણ ઈમેલ આઈડી તમે રજિસ્ટ્રેશન સમય નાખેલી હશે એ તમને અહીંયા જોવા મળશે અને જે પણ તમારો વેલિડ ફોન નંબર હોય એ તમે અહીંયા નાખી દેશો અને વોટ્સઅપ નંબર જો તમારો કોઈ અન્ય હોય તો એ પણ નાખી શકો છો અને અલ્ટરનેટિવ ફોન નંબર હોય તો એ પણ તમે નાખી શકો છો। ત્યાર પછી જેન્ડર જોવા મળશે, એમાંથી મેલ ફિમેલ જે હોય એ તમે સિલેક્ટ કરી લેશો। ત્યાર પછી કેટેગરી પસંદ કરવાનું આવશે, તો આમાંથી તમને તમામ કેટેગરી જોવા મળશે, જનરલ, એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસ અધર જે પણ કેટેગરીમાં આવતા હોય કેટેગરી તમે અહીંયાથી પસંદ કરી શકો છો। ત્યાર પછી જો તમે લોકો પીડબ્લ્યુડી હોય તો અહીંયા યસ કરવાનું છે, બાકી તમારે નો રહેવા દેવાનું છે। ત્યાર પછી પેરેન્ટ છે એનું સ્ટેટસ અહીંયા બતાવવાનું છે, જેમ કે તમારા બંને માતા પિતા છે હયાત છે, જો સિંગલ પેરેન્ટ હોય તો એ કરશો, અનાથ હોય તો એ પસંદ કરશો અને અધર હોય તો એ તમે પસંદ કરી શકો છો। તો તમારા માતા પિતા બંને હયાત હોય તો તમારે આ પહેલું ઓપ્શન છે સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યાર પછી તમે કેટલા ભાઈ બહેન છો એટલે કે નંબર ઓફ સિબલિંગ્સ તો તમે
2 ભાઈ હોય, 3 ભાઈ બહેન હોય, 4 5 ભાઈ બહેન હોય, જેટલા પણ હોય તમે અહીંયા આંકડામાં ફિલઅપ કરશો. ત્યાર પછી જો તમારી પાસે અપર આઈડી હોય તો લખશો, બાકી એ ફરજિયાત નથી. ત્યાર પછી સેવ એન્ડ કન્ટિન્યુ જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. એના પર તમે ક્લિક કરી દેશો તો એડ્રેસ એટલે કે સરનામું માટેના પેજમાં આવશો. તો પહેલાં પરમનન્ટ એડ્રેસમાં જે પણ તમારું પૂરેપૂરું એડ્રેસ હોય એડ્રેસ લાઇનમાં તમે ફિલઅપ કરી શકો છો. તમે સ્ટેટ જોવા મળશે, એમાં તમે ગુજરાત પસંદ કરશો. સ્ટેટ મુજબ તમામ જિલ્લા ખુલશે, એમાંથી જે પણ તમારો જિલ્લો હોય એ તમે પસંદ કરી લેશો. ત્યાર પછી જે પણ તમારું સિટી, ટાઉન કે વિલેજ હોય એ તમે અહીંયા ફિલઅપ કરશો. જે તમારો વેલિડ પિનકોડ હોય એ તમે અહીંયા ફિલઅપ કરી દેશો. હાલનું સરનામું, કાયમી સરનામું બંને સેમ હોય તો અહીંયા ટીક કરશો એટલે બંને કોપી થઈ જશે. ને અલગ અલગ હોય તો તમે અલગ અલગ પણ ફિલઅપ કરી શકો છો. ત્યાર પછી સેવ એન્ડ કન્ટિન્યુ જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. હવે અહીંયા તમારે એજ્યુકેશનની ડિટેલ નાખવાની રહેશે. તો અહીંયા પહેલાં ધોરણ 10ની ડિટેલ નાખવાની રહેશે. તો તમે ધોરણ 10મું પાસ કર્યું હોય તો ગુજરાતમાંથી કર્યું હોય એટલે ગુજરાત પસંદ કરશો. તમારી જે સ્કૂલની ટાઈપ શું હતું, જેમ કે પ્રાઇવેટ હતી, ગવર્મેન્ટ હતી, ગ્રાન્ટેડ હતી, કેવી હતી, જેએનવી હતી, જે પણ હોય એ તમારે અહીંયાથી પસંદ કરવાનું રહેશે. ત્યાર પછી અહીંયા સ્કૂલનું નામ તમારે ફિલઅપ કરવાનું રહેશે. જે પણ તમે સ્કૂલમાંથી ધોરણ 10મું પાસ કર્યું હોય, તમારી સ્કૂલનો જિલ્લો કયો હતો એ જિલ્લો પસંદ કરવાનો છે. બોર્ડ કયું હતું, જેમ કે તમે એનઆઈએસ બોર્ડમાંથી હોય, ત્યાર પછી સીબીએસસી બોર્ડ હોય, સ્ટેટ બોર્ડ હોય એટલે કે ગુજરાત બોર્ડ હોય, તો જે પણ બોર્ડ હોય એ તમારે અહીંયાથી પસંદ કરવાનો રહેશે. ત્યાર પછી ધોરણ 10માં તમારે ગ્રેડિંગ સિસ્ટમ શું હતી, પર્સન્ટેજ કે સીજીપીએ, જે પણ હોય એ તમારે અહીંથી પસંદ કરવાનું રહેશે. અને ત્યાર પછી ધોરણ 10માં તમારે કેટલામાંથી કેટલા માર્ક આવ્યા એ તમારે ફિલઅપ કરવાનો રહેશે. તો કેટલા માર્ક આવ્યા એ તમે અહીંયા કરશો, ટોટલ માર્ક કેટલા હતા એ તમે અહીંયા કરશો એટલે પર્સન્ટેજ તમારા ઓટોમેટિક જ આવી જશે. ત્યાર પછી ધોરણ 10મું તમે જે પણ વર્ષે પાસ કર્યો વર્ષ અહીંયા નાખી દેશો. તેવી જ રીતે સેમ તમારે ધોરણ 12ની ડિટેલ નાખવાની છે. સ્કૂલનું નામ, સ્કૂલ ટાઈપ લખશો, ડિસ્ટ્રિક્ટ લખશો. પછી ધોરણ 12માં તમારે ક્યુ સ્ટ્રીમ હતું, સાયન્સ હતું, કોમર્સ હતું, આર્ટ્સ હતું, એ સિલેક્ટ કરશો. બોર્ડ પસંદગી કરશો, ગ્રેડિંગ સિસ્ટમ પસંદ કરશો. આવેલા માર્ક, ટોટલ માર્ક નાખશો, પર્સન્ટેજ ઓટોમેટિક જ આવી જશે. ત્યાર પછી જે પણ વર્ષે તમે ધોરણ 12મું પાસ કર્યું એ વર્ષ તમે અહીંયા ફિલઅપ કરશો. ત્યાર પછી હાલ તમે જે પણ કોર્સમાં એડમિશન લીધું એની માહિતી નાખવાની રહેશે. મેં અહીંયા ડેમો તરીકે નાખેલું છે. તમે જે પણ કોલેજમાં એડમિશન લેવાનું હોય કે એડમિશન લીધું હોય એની જ માહિતી તમારે ફિલઅપ કરવાની રહેશે. તો ઇન્સ્ટિટ્યૂટનું નામ તમે અહીંયા ફિલઅપ કરશો. અહીંયા તમારે નામ ફિલઅપ નથી કરવાનું, તમે ખાલી કોઈ પણ કોલેજના 3 વર્ડ તમે ટાઈપ કરશો એટલે એ કોલેજનું પૂરેપૂરું નામ ઓટોમેટિક જ આવી જશે. તો ઇન્સ્ટિટ્યૂટનું નામ તમે ફિલઅપ કરશો. ત્યાર પછી ઇન્સ્ટિટ્યૂટનું સ્ટેટ એટલે ગુજરાતમાં એડમિશન લીધું છે તો તમે ગુજરાત જ રહેવા દેશો. જે પણ કોલેજ કે યુનિવર્સિટીમાં એડમિશન લીધું એ કયા જિલ્લામાં આવેલી છે એ જિલ્લો તમે અહીંયાથી પસંદ કરી લેશો. ત્યાર પછી જે પણ કોલેજ કે યુનિવર્સિટીમાં તમે એડમિશન લીધું છે એના ડીન કે એચઓડીનું નામ તમારે લખવાનું છે. મેં અહીંયા ડેમો તરીકે લખેલું છે, તમારું જે રિયલ નામ હોય એ જ ફિલઅપ કરવું. ત્યાર પછી જે પણ ઇન્સ્ટિટ્યૂટ કે યુનિવર્સિટીમાં એડમિશન લીધું હોય એને જેના પણ ડીન કે એચઓડીનું તમે નામ લખ્યું હોય એનો મોબાઈલ નંબર ફિલઅપ કરશો. ત્યાર પછી ઇન્સ્ટિટ્યૂટની ઈમેલ આઈડી તમે ફિલઅપ કરશો. આ માહિતી છે એ તમારા કોલેજ કે યુનિવર્સિટીમાંથી તમને મળી જશે. જે કોર્સમાં તમે એડમિશન લીધું હોય એ કોર્સ અહીંયાથી સિલેક્ટ કરશો. તમે જેમાં પણ એડમિશન લીધું હોય એ તમે અહીંયાથી પસંદ કરી શકો છો. ત્યાર પછી જે પણ તમારો સ્ટ્રીમ હોય એ તમે અહીંયા ફિલઅપ કરશો તો મેન્યુઅલી ફિલઅપ કરવાનું રહેશે. જેમ કે બીએસસી કરેલું હોય તો સાયન્સ આવશે, બીકોમ કરેલું હોય તો કોમર્સ આવશે. ત્યાર પછી જો કોઈ પણ સ્પેશિયલાઇઝેશન હોય તો એ પણ તમે અહીંયા ફિલઅપ કરી શકો છો. ત્યાર પછી અહીંયા મોડ ઓફ સ્ટડી, તો તમે પાર્ટ ટાઈમ કરો છો, ફૂલ ટાઈમ કરો છો, ઓનલાઈન છે, ડિસ્ટન્સ છે, જે પણ લાગુ પડતું હોય એ તમે સિલેક્ટ કરશો. ત્યાર પછી કરંટ એકેડેમી યર એટલે કે તમે હાલ કયા વર્ષમાં એડમિશન લીધું હોય, પહેલા વર્ષમાં, બીજા, ત્રીજા, એ અહીંયા તમે આંકડામાં નાખશો. કરંટ સેમેસ્ટર તમારું ક્યુ સેમેસ્ટર છે, પહેલું સેમેસ્ટર, બીજું સેમેસ્ટર એ ફિલઅપ કરશો. કોર્સનો સમયગાળો કેટલો છે એ તમે અહીંયા ફિલઅપ કરશો. જે પણ તમારો કોર્સનો ડ્યુરેશન હોય એ મુજબ તમે અહીંયા ફિલઅપ કરશો. જે પણ ગ્રેડિંગ સિસ્ટમ હોય, પર્સન્ટેજ કે ગ્રેડ એ તમે અહીંયાથી પસંદ કરશો. ગયા વર્ષના તમારા કેટલા માર્ક હતા એની માહિતી તમારે નાખવાની રહેશે અને મેક્સિમમ માર્ક કેટલા હતા એ તમે નાખશો. ગયા વર્ષના તમારા પર્સન્ટેજ કેટલા હતા, તમારી કોલેજની જે એકેડેમિક યરની વાર્ષિક ફી કેટલી છે, ટ્યુશન ફી કેટલી છે, હોસ્ટેલ ફી કેટલી છે એ માહિતી નાખી દેશો. અને અન્ય કોઈ ફી હોય તો એ પણ માહિતી નાખી શકો છો. ત્યાર પછી તમારો કોર્સ છે એ કયા વર્ષે પૂરો થશે એ ફિલઅપ કરવાનો રહેશે. જેમ કે તમે આ વર્ષે એડમિશન લીધું હોય તો આ વર્ષથી લઈને આવતા 3 વર્ષ પછી તમારો કોર્સ પૂરો થતો હોય તો એ વર્ષ કયું આવે છે એ વર્ષ તમારે અહીંયા નાખવાનું રહેશે. ત્યાર પછી સેવ એન્ડ કન્ટિન્યુ જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. હવે તમારે ફેમિલીની ડિટેલ આપવાની રહેશે. તો પહેલાં રિલેશન જોવા મળશે, એમાંથી ફાધર, મધર તમારે જેની ડિટેલ આપી હોય તમે આપી શકો છો. હું અહીંયા ફાધર સિલેક્ટ કરી લઉં છું. ત્યાર પછી તમારા ફાધરનું ફૂલ નેમ ફિલઅપ કરશો. ત્યાર પછી ક્વોલિફિકેશન, તો આમાં જે પણ તમારા પિતાનું ક્વોલિફિકેશન હોય, કારણ કે મેં ફાધર સિલેક્ટ કરેલું છે તો મારા પિતાનું ક્વોલિફિકેશન આવશે તો એ હું અહીંયાથી પસંદ કરી લઈશ. ત્યાર પછી મારા પિતા શું વ્યવસાય કરે છે, ફાર્મર છે અથવા તો કોઈ જોબ કરતા હોય, સેલ્ફ એમ્પ્લોયડ હોય, શોપકીપર હોય, તો જે પણ હોય અહીંયાથી તમારે પસંદ કરવાનું રહેશે. ત્યાર પછી મારા પછી નીચે તમારા પિતાનો મોબાઈલ નંબર અને તમારી પિતાની વાર્ષિક ઇન્કમ કેટલી છે એ લખવાની રહેશે. ત્યાર પછી અહીંયા સેવ એન્ડ કન્ટિન્યુ જોવા મળશે, એના પર તમે ક્લિક કરીને આગળ વધી શકો છો. અને જો તમારે સેકન્ડ ગાર્જિયન અહીંથી એડ કરવું હોય તો અહીંયા ટિક કરીને તમે એ પણ કરી શકો છો. તો સેવ એન્ડ કન્ટિન્યુ કર્યા પછી હવે તમે રેફરન્સ ડિટેલમાં આવશો. તો અહીંયા તમારે કોઈ પણ 2 રેફરન્સ છે તે આપવાના રહેશે. તો જે પણ રેફરન્સ આપતા હોય એનું પહેલાં તમારે અહીંયા ફૂલ નામ ફિલઅપ કરવું, ત્યાર પછી એનો મોબાઈલ નંબર ફિલઅપ કરવો. તમે જે પણ રેફરન્સ આપો છો એ કોણ છે, ક્લાસ ટીચર છે, સબ્જેક્ટ ટીચર, પ્રોફેસર છે, પ્રિન્સિપાલ છે, ડીન છે, ડાયરેક્ટર છે, અધર કોઈ છે, તો જે કોઈ પણ હોય એ તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો
ત્યાર પછી રેફરન્સ 2માં ફરીથી તમે બીજા કોઈનું નામ ફિલઅપ કરશો, એનો મોબાઈલ નંબર લખશો અને રિલેશન ટાઈપમાં જે પણ હોય આમાંથી તમે પસંદ છે કરી લેશો. રિલેશન ટાઈપમાં તમને કોઈ પણ જોવા ના મળે અને તમે અધર પસંદ કરતા હોય તો તમારે અહીંયા સ્પેસિફાઈ રિલેશન છે એ પણ એડ કરવાનું રહેશે. ત્યાર પછી સેવ એન્ડ કન્ટિન્યુ જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. હવે અહીંયા તમારે બેંક ખાતાની વિગત નાખવાની રહેશે. તો જે પણ તમારી બેંકની પાસબુક હોય એમાંથી જોઈને વ્યવસ્થિત તમારે ફિલઅપ કરવું, કારણ કે તમારી સ્કોલરશિપ છે બેંક ખાતામાં જ ક્રેડિટ થતી હોય છે. તો જે પણ બેંકની પાસબુક મુજબ તમારું નામ હોય એ તમે અહીંયા ફિલઅપ કરશો. જે પણ તમારો અકાઉન્ટ નંબર હોય એ તમે અહીંયા ફિલઅપ કરશો. મેં ડેમો તરીકે નાખેલો છે. જે તમારો રિયલ અકાઉન્ટ નંબર હોય એ તમે અહીંયા ફિલઅપ કરશો. ત્યાર પછી જે પણ તમારી બેંકની બ્રાન્ચ છે એનો આઈએફએસસી કોડ ફિલઅપ કરશો, બેંકનું નામ લખશો અને જે પણ તમારી બ્રાન્ચ હોય એ તમે અહીંયા ફિલઅપ કરી અને સેવ એન્ડ કન્ટિન્યુ જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. હવે આ થોડીક બેઝિક માહિતી તમારે ફિલઅપ કરવાની રહેશે. આમાં ઘણા બધી તમને જે પણ પ્રશ્ન પૂછવામાં આવે એનો જવાબ તમારે આપવાનો રહેશે. અન્ય કોઈ સ્કોલરશિપનો લાભ લીધો હોય તો એની માહિતી તમારે આપવાની રહેશે. તો આમાં જે પણ પોઈન્ટ તમારે લાગુ પડતા હોય એ તમારે માહિતી છે નાખવાની રહેશે. અને જે પણ એમાં ફરજિયાત નથી એ તમે ખાલી પણ રાખી શકો છો, જેમ કે મેં નીચેના બધા ખાલી રાખેલા છે. તો જે ફરજિયાત હોય એની માહિતી આપવાની છે. ત્યાર પછી સેવ એન્ડ કન્ટિન્યુ તમારે કરી દેવાનું રહેશે. હવે તમારે ડોક્યુમેન્ટ અપલોડ માટેના પેજમાં આવવાનું છે. ડોક્યુમેન્ટ તમારે ક્યાં ક્યાં અપલોડ કરવાના છે એની માહિતી હું તમને આપી દઉં. તો પહેલાં પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો છે. ડોક્યુમેન્ટ અપલોડ કરતી વખતે અહીંયાથી તમે ચૂઝ ફાઇલ પર ઓકે કરશો એટલે મોબાઈલની ગેલેરી કે કમ્પ્યુટરમાંથી તમે ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો. તો ફોટોગ્રાફ અપલોડ કરશો, આઈડેન્ટિટી પ્રૂફ અપલોડ કરશો જેમાં તમે આધાર કાર્ડ અપલોડ કરી શકો છો, ફેમિલી ઇન્કમ પ્રૂફ આવક પ્રમાણપત્ર અપલોડ કરશો, બેંકની પાસબુક અથવા તો બેંકનું સ્ટેટમેન્ટ તમે અપલોડ કરી શકો છો. ત્યાર પછી તમારો ઘરનો ફોટો છે એ તમારે અપલોડ કરવાનો રહેશે. કોલેજની તમારી લેટેસ્ટ ફીની રિસિપ્ટ છે એ અપલોડ કરવાનું રહેશે. સ્ટુડન્ટનું આઈડી પ્રૂફ અથવા તો બોનોફાઇડ સર્ટિફિકેટ અથવા તો એડમિશન લેટર તમારે અપલોડ કરવાનો રહેશે. અને અહીંયાથી તમારે સેમ્પલ જોતો હોય તમને સેમ્પલ પણ મળી જશે. ત્યાર પછી અહીંયા ધોરણ 10ની માર્કશીટ અપલોડ કરવાની છે, ધોરણ 12ની માર્કશીટ અપલોડ કરવાની છે અને પ્રીવિયસ ક્લાસ માર્કશીટ એટલે કે છેલ્લી જે તમે પાસ આઉટ થયા એની માર્કશીટ અપલોડ કરવાની રહેશે. ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટમાં ફી સ્ટ્રક્ચર કોલેજનું જે છે એ અપલોડ કરવાનું છે. પ્રૂફ ઓફ કોર્સ ફી પેડ, તો જે પણ કોર્સ માટે તમે ફી પેડ કરેલી છે એનું પ્રૂફ અહીંયા અપલોડ કરવાનું છે. અધર ડોક્યુમેન્ટમાં જો તમારા માતા પિતામાંથી કોઈનું ડેથ સર્ટિફિકેટ હોય, ડિવોર્સ થયેલા હોય અને જો લાગુ પડતું હોય તો અપલોડ કરી શકો છો, બાકી એ ફરજિયાત નથી. કાસ્ટ અને કેટેગરી સર્ટિફિકેટ, તો જે પણ તમે કેટેગરીમાં આવતો હોય એ સર્ટિફિકેટ તમારે અપલોડ કરવાનું રહેશે. ત્યાર પછી સેવ એન્ડ કન્ટિન્યુ જોવા મળશે, એના પર તમે ક્લિક કરી દેશો. હવે અહીંયા તમારે વેરીફાઈ ડિટેલ કરવાની રહેશે, જેમ કે અહીંયા ઈમેલ આઈડીમાં ઓટીપી સ્ટાર્ટિંગમાં જ મોકલેલો હતો એટલે વેરીફાઈડ જોવા મળશે. હવે ફોન નંબર વેરીફાઈ કરવાના રહેશે. અહીંયા વેરીફાઈ પર ઓકે કરશો, તમારા મોબાઈલ નંબરમાં ઓટીપી જશે, ઓટીપી નાખી દેશો એટલે ફોન નંબર તમારો વેરીફાઈ થઈ જશે. ત્યાર પછી આધાર કાર્ડની ઈ કેવાયસી તમારે વેરીફાઈ કરવાની રહેશે. તો મારે કોઈ પણ અહીંયા સ્ટુડન્ટનું ફોર્મ ભરવાનું નથી, મેં ફક્ત તમને લોકોને સમજાય અને ફોર્મ કઈ રીતે ભરવું એના માટે જ મેં અહીંયા તમને માહિતી આપેલી છે, એટલા માટે હું અહીંયા વેરિફિકેશન છે કરતો નથી. તો અહીંયાથી તમે બંને ડેટા વેરિફિકેશન કરી અને સેવ એન્ડ કન્ટિન્યુ કરી લેશો. ત્યાર પછી ડિક્લેરેશન કન્સેપ્ટ જ આવશે, એના પર તમે ટિક કરીને આગળ જશો એટલે તમારું ફોર્મનું પ્રિવ્યૂ આવી જશે અને ફોર્મ તમે જે પણ ભરેલું હશે એની માહિતી તમારી સમક્ષ આવી જશે. તો આવી રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ ભરી શકો છો. હવે આગળ હું તમને એ બતાવું કે આગળ તમારે શું પ્રક્રિયા કરવાની રહેશે. જો અત્યાર સુધી તમે વિડીયો જોઈ રહ્યા હોય અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલશો નહીં અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. રેગ્યુલર સ્કોલરશિપ અપડેટ માટે ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ ફોલો કરી લેજો. ત્યાર પછી તમે ઓફિશિયલ વેબસાઇટમાં આવી અને ફેક સેક્શનમાં આવશો તો તમને જોવા મળશે કે તમારી સ્કોલરશિપ છે કઈ રીતે પસંદ કરવામાં આવશે. તો જે પણ વિદ્યાર્થીઓ ફોર્મ ભરેલું છે એ તમામ વિદ્યાર્થીઓને શોર્ટ લિસ્ટેડ કરવામાં આવશે અને ત્યાર પછી જે પણ વિદ્યાર્થીઓને આમાં સ્કોલરશિપ મળવાપાત્ર હશે એને ટેલિફોન દ્વારા ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. ત્યાર પછી આ સ્કોલરશિપ છે એ તમને કઈ રીતે મળશે, તો સ્કોલરશિપ છે ડાયરેક્ટ તમારા બેંક અકાઉન્ટમાં જ મોકલવામાં આવશે. અન્ય માહિતી તમારે જોઈએ તો એ પણ તમે અહીંયા જોઈ શકો છો. તો સ્કોલરશિપનું તમે ફોર્મ ભરી લો ત્યાર પછી તમારે લોગિન કરીને ચેક કરતો રહેવાનું રહેશે. આ ઉપરાંત પણ જ્યારે તમે શોર્ટ લિસ્ટેડ થતો તો એસબીઆઈ આશા ફાઉન્ડેશન તરફથી તમને લોકોને કોલ છે કરવામાં આવશે. આગળ બીજી અન્ય સ્કોલરશિપના અપડેટ માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં.